સુરત શહેરના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે એક મોટી સફળતા મળી છે. હજીરા પોલીસ અને સ્ટેટ સર્વેલન્સ ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને 200 કિલોમીટર સુધી પીછો કરી એક મોટા ગુનાને અંજામ આપતા આરોપીને ઝડપી પડ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વીએલ પરમાર અને તેમની ટીમે બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ કેસની વિગત જોઈએ તો આરોપીઓએ હજીરા પોલીસ સ્ટેશનની હદમાં એક કંપનીમાંથી ટેમ્પો ગાડી નંબર GJ5BY 6315 ચોરી કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીસીઆર વાન અને પોલીસની ટીમે તાત્કાલિક અસરથી આરોપીઓનો પીછો કરવાનું શરૂ કર્યું. આરોપીઓ ભરૂચ તરફ ભાગી રહ્યા હતા. લગભગ 200 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આખરે તેઓને ઝડપી પાડવામાં સફળતા મળી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી ચોરી કરેલો ટેમ્પો પણ કબજે કર્યો છે. હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને તેમની પાસેથી વધુ માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.